नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्पसाहुणम् ऐसो पञ्चनमक्कारो सर्वपावपणासनो मङ्गलानि च सब्बेसिं परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राज्य जैन धर्मोस्त मंगलम अंगूठे अमृत वसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समरिये मनवांचित फल दातार ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। सर्वे भाई बहनों नमस्कार। आप सौ सुखशातमा છો। આજે મે 30 આપણો સ્વાધ્યાયનો ટોપિક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે આપણા સંઘની અંદર જ નવકાર મંત્રની આરાધના અને એના તપનું આયોજન કરવામાં આવ્યું છે। બળી આગેવાનોની ખાસ સૂચના છે। થોડું એના મહત્વ વિશે આપણે વાત કરીએ। બહુ જ અત્યંત અને અનંત પુણ્યનો ઉદય જ્યારે થાય છે ત્યારે પંચ પરમેશ્વરની આરાધના અને એ પણ આરાધના વિશિષ્ટ તપ સાથે શાસ્ત્રના આગમની અંદર લખેલી જે ઉચ્ચ પ્રકારની વિધિ સહિત આ મહામંત્રની આરાધનાનું આયોજન મળવું પહેલા તો દુષ્કર છે। અને બંને તમે જુઓ તો નૌકાર મંત્ર અને તપ બંનેનું પ્રયોજન અને બંનેની કાર્ય જુઓ તો એની એનાલોજી કરીએ તો આપણે કોઈ પણ યુદ્ધની અંદર વિજયની પ્રાપ્તિ કરવી હોય તો જૂના જમાનાની અંદર સૈનિક શત્રુ સામે વિજય મેળવવા માટે બે હાથ દરેક હાથની અંદર એક શસ્ત્ર રાખે। ડાબા હાથે ઢાલ રાખે અને જમણા હાથે તલવાર હોય। ઢાલ એટલા માટે રાખે કે શત્રુ તરફથી આવતો પ્રહાર ઘા એની સામે સલામતી અને રક્ષણ મળે કે જેથી એ ઘા દેહને કોઈ પણ પ્રકારની હાનિ ન કરે એને ઢાલ છે। અને બીજા હાથની અંદર તલવાર રાખે અને તલવારથી શત્રુનો ઘાત કરે। એટલે એક બાજુ સલામતી છે બીજી બાજુ શત્રુનો વિધ્વંસ કરવા માટે તલવાર છે। કોઈ પણ જીવની સલામતી માટે ખૂબ જ અત્યંત જરૂરી વસ્તુ હોય તો એ પુણ્યનો ખજાનો છે। પુણ્યરૂપી ઢાલ કોઈ પણ સંયોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં બહાર ગમે તેટલી પરિસ્થિતિ પ્રતિકૂળ હોય પણ જો પુણ્ય પ્રકાશતું હોય ને તો એ સલામતી આપે છે। નવકાર મંત્ર પંચ પરમેશ્વરી અને એમાં પ્રથમ પદની અંદર બિરાજમાન અરિહંત પરમાત્મા એ અરિહંત પરમાત્માનું નામ એમનું સ્મરણ એમનું રટણ
એમનું પૂજન અને આ ભક્તિ દ્વારા અરિહંત પરમાત્માને એમના સ્વરૂપનું ચિંતન, મનન, ભાવન, પરિણમન અને અનુભવ. જ્યારે પ્રણિધાન પૂર્વક, પ્રણિધાન એટલે મનની, વચનની, કાયાની એકાગ્રતા પૂર્વક જે આત્મા, ભવ્ય આત્મા આ અરિહંત પરમાત્માને સમર્પિત થાય છે, અરિહંત રૂપી માતાના ખોળામાં જે બેસે છે ને, એ જીવ માત્ર આ ભાવ માટે જ નહીં, પણ ભવાંતરની અંદર પણ એને અરિહંત તત્વ એના આત્માના પ્રદેશે પ્રદેશે એક સ્મૃતિ સ્વરૂપે, સંસ્કાર સ્વરૂપે જ્યાં જ્યાં આત્મા જાય છે ત્યાં ત્યાં માત્ર અરિહંત તત્વ સંસ્કાર રૂપે જાય છે એટલું જ નહીં, ત્યાં પણ માતાના ખોળાની અંદર એ આવી જાય છે અને એટલે એ સલામત રહે છે, ઢાલ તરીકે કામ કરે છે. એ છે નવકાર મંત્ર. બાળક, નવું બાળક વધારે સલામત ઘોડિયાની અંદર હોય કે માતાના ખોળામાં હોય. ઘોડિયામાં રહેલું બાળક પ્રમાદને કારણે જો માતાની દ્રષ્ટિ ન હોય તો કોક વખત કાગડો આવી આંખ ફોડી દે, એવું બને. પરંતુ માતાના ખોળાની અંદર જે બાળક હોય છે ને, એને માતા તરફથી બે વસ્તુ મળે, સલામતી તો મળે જ, પણ સાથે સાથે માતાનું વાત્સલ્ય, પ્રેમ અને કરુણા મળે. પાંચ પરમેશ્વરી જેની અંદર બિરાજે છે, જેમાં પરમ શુદ્ધ ઘાતી કર્મનો ક્ષય જેનો થયેલો છે, એવા અરિહંત તત્વ જેની કરુણાનો દૃષ્ટિ ભક્તના મસ્તક ઉપરથી ઉતરી એમના તમામ અંગોમાં જ નહીં, એના મન વચન કાયામાં જ નહીં, પણ આત્માના પ્રત્યેક પ્રદેશોની અંદર એમની કરુણાનો ધોધ એટલો બધો વિશિષ્ટ પ્રકારનો પહોંચી જાય છે અને ત્યાં આગળ એ વખતે ભક્તનો આત્મા જ અરિહંતાકાર બની જાય છે. પ્રણિધાન એક સાધન છે જેમાં મન વચન કાયાની એકાગ્રતા થી ભાવ જગતની અંદર, ભાવમાંની અંદર એવા ઉલ્લાસ, એવા ભાવોનો ઉછાળો અને મોજા થાય છે અને એ મોજા ચિત્તની એકાગ્રતા અને ધ્યાન દ્વારા પરમ પરમાત્મા તત્વ સાથે એક તાન બને છે, લીન બને છે. સામાન્ય નિયમ ચિત્તનો એવો છે કે સંસારિક પાંચેન્દ્રિયોના વિષયોમાં રખડતો ભટકતો હોય, પણ નામ દ્વારા, પૂજન દ્વારા, રટન દ્વારા જ્યારે ત્યાં અરિહંત પરમાત્મા હૃદયની અંદર અંતઃકરણ પર પ્રતિષ્ઠિત થાય છે, એટલે પરમાત્માનો સ્વરૂપ જેવો જ આ ભક્તનો આત્મા બની જાય છે. સ્વાનુભૂત જેને કહેવાય, અરિહંતાકાર જેવાય. હવે અરિહંતા પોતે જો આત્મામાં આવી જાય ને અરિહંતાકાર બની જાય, દુનિયાની કોઈ પણ શક્તિ નથી કે જે આ જીવને કોઈ પણ રીતે દુઃખ, દર્દ, દુર્ભાગ્ય, દરિદ્રતા, દાસપણું કે દુર્ગતિ આપી શકે. એવા અરિહંતાકાર બનેલા ભક્તના આત્માની અંદર અનંત અનંત શક્તિ જે અરિહંત તત્વની રહેલી છે એ સક્રિય બની જાય છે અને એ સક્રિય બનેલી શક્તિનું ફળ ઇન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ અને એબન્ડન્ટ. ફરીથી આ અનંત શક્તિ જે અચિંત્ય છે, અકલ્પનીય છે અને અવર્ણનીય છે, પોતાના જ આત્માની અંદર બિરાજેલા અરિહંત પરમાત્મા નવકાર મંત્રના માધ્યમે આ ભક્તનો હવે આત્મા એ સામાન્ય જીવ નથી, પણ અરિહંત સરમુજ બની ગયો છે અને અરિહંતની શક્તિ અનંત અને પ્રચંડ છે,
જે અકલ્પનીય છે. એની કમ્પેરિઝન કલ્પવૃક્ષ, ચિંતામણી રત્ન અને કામધેનુ જે ઈચ્છિત ફળ આપે, પણ આ હરિ પરમાત્માની શક્તિ અને એની અંદર રહેલી અનંત ગુણો, એ અનંત ગુણોનો એક સ્વાદ, અમૃત રસ આ ભક્તને એનો અનુભવ થાય છે. આપણે જોઈશું કે આવા અનુભવથી એનું પરિણામ શું આવે છે. હવે વાત કરીએ, આ મેં ઢાલની વાત કરી, સલામતીની વાત કરી. કોઈ પણ ભય સામે પણ સલામતી આપે, કેવી રીતે? ઇન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એન્ડ એબન્ડન્ટ. એનો એક જ એક્ઝામ્પલ હું અહીંયા મૂકી દઉં, અને એ છે ચંપાપુરીનો શ્રેષ્ઠી. ન્યાયી, પ્રમાણિક, સરળ, ધર્મિષ્ઠ, ગુણાનુરાગી અને સદાચારી એ સુદર્શન શેઠ. એનું સ્વરૂપ કામદેવ છે જેવું છે. એનું સ્વરૂપ એટલું સુંદર છે, સાથે સાથે ગુણો સમુદ્ર પણ એના પ્રશંસનીય છે. નગરની અંદર બધા સામાન્ય માણસ નહીં, પણ રાજા ખુદ પણ આ સુદર્શનની નિષ્ઠા, શ્રદ્ધા, સંકલ્પ, સદાચાર અને પ્રીતિથી એટલો બધો પ્રસન્ન થઈ ગયો છે. હવે આ જ રાજાની રાણી અભય, એની દ્રષ્ટિમાં આ સુદર્શન આવી જાય, અને એક વખત પણ જેના હૃદયની અંદર વિકાર અને વિભાવ જ પડ્યા છે, નો કાદવ છે, આ સુદર્શનને જોતા જ વિકાર પેદા થાય છે, અને ગમે તે ભોગે સુદર્શનનો સંયોગ કરવાનો ષડયંત્ર રચે છે. વસંત ઉત્સવને દિવસે આખું નગર બહાર ઉદ્યાનની અંદર ગયું છે. માત્ર આ રાણી, તેનું નામ અભયા, અને દાસી, પોતાની અંગત દાસી, આ બે છે. અને આ તકનો લાભ લઈ, મહેલની અંદર બીજું કોઈ છે નહીં સિવાય કે સિપાહીઓ, દાસી દ્વારા સુદર્શનને, પોતે સખત બીમાર છે અને એ બીમારીને કારણે કદાચ આયુષ્ય તૂટી જાય એવી પરિસ્થિતિ છે, અંતિમ સમય મારે ધર્મ સાંભળવો છે, આવી રીતે યુક્તિ કરી સુદર્શનને દાસી દ્વારા સંદેશ આપી પોતાના રાજમહેલમાં બોલાવે છે. અને એકાંતની અંદર, રૂમની અંદર એને છેક ઘસવી જાય છે. અને એ વખતે કોઈ નહીં હોવાથી, એકાંત હોવાથી, રૂમના દરવાજા બંધ હોવાથી કહી ન શકાય એવી માંગણી અયોગ્ય કરે છે. આખી પરિસ્થિતિને સુદર્શન પામી જાય છે, સમજી જાય છે કે અભયા રાણી હોવા છતાં એની અત્યારની કઈ પ્રકારની વૃત્તિ છે. ગમે તે યુક્તિ કરીને સુદર્શન જ્યારે બહાર નીકળી જવા પ્રયત્ન કરે છે, ત્યારે આ રાણી પોતાનું અસલી રૂપ બહાર પ્રગટ કરે છે. વાળ, વસ્ત્ર ખેર વિખેર કરીને પછી બૂમો પાડે છે, બચાવો બચાવો. અને આ રાક્ષસ મારા ઉપર દુષ્કર્મ કરી રહ્યો છે એવો આરોપ મૂકે છે. અને ત્યાં સિપાહીઓ આ સુદર્શનને પછી પકડે છે. બીજે દિવસે રાજ દરબારની અંદર એને હાજર કરવામાં આવે છે. પ્રજા અને ખાસ કરીને રાજા શોક થઈ જાય છે કે મારા રાજ્યમાં આટલો ગુણવાન, શ્રદ્ધાવાળો, ધર્મિષ્ઠ અને હંમેશા સદાચારથી પંકાયેલો આ સુદર્શન આ કાર્ય કરે જ નહીં, પરંતુ આ ગુનો જે અપરાધ મૂક્યો છે એની સાબિતી માટે સુદર્શનના પક્ષે શું કહેવાનું છે એ સાંભળવા સુદર્શનને કહે છે. અને સુદર્શન શેઠ મૌન પાળે છે. એને ખબર છે કે આ દુષ્કર્મ અને આ જે અભયા રાણીએ જે ષડયંત્ર રચ્યું એ જો હું પ્રગટ કરી દઈશ તો પરિણામ શું આવશે? રાજા નિષ્પક્ષ છે, પ્રમાણિક છે અને સુદર્શન ઉપર એને ભરોસો છે, પણ સુદર્શન મૌન પાળે છે. જો સત્ય હકીકત કહેવાથી પંચેન્દ્રિય જીવ એટલે અભયા રાણી
જો કોઈ પણ રીતે એને દંડ થાય એ સુદર્શનને માની નથી. જેના હૃદયની અંદર દયા, અનુકંપા, સરળતા, ઉદારતા, કોમળતા આ ગુણો જેને વસેલા છે હૈયે, અને એ આવા પ્રાથમિક ગુણો પણ શેના પ્રતાપે ખીલેલા છે. બીજ હોય ત્યાં વૃક્ષ થાય, અને વૃક્ષ હોય એના પર ફળ થાય. બીજ હોય ત્યાં વૃક્ષ થાય, અને વૃક્ષ ઉપર ફળ થાય. હરિભદ્ર સુરી મહારાજ સાહેબે લલિત વિસ્તરા ગ્રંથની અંદર બીજ સ્વરૂપે શું કહ્યું છે? એક શ્લોક છે, જીનેશુ કુશલમ ચિત્તમ તન નમસ્કાર એવ ચ પ્રણામાદિ સંશુદ્ધમ યોગ બીજમ અનુત્તમ. યોગ આત્માને પરમાત્મા સાથે, અથવા એનાથી વિશેષ કહીએ આત્માને પરમાત્મા જ બનાવી દે, આત્માને શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ પ્રગટાવે, મુક્તિ અપાવે, એનું જો કોઈ બીજ હોય ને તો હરિભદ્ર શ્રી મહારાજા કહે છે, જીનેશુ કુશલમ ચિત્ત, જેનું ચિત્ત જીનેશ્વર ભગવાન સાથે લીન બની ગયું છે, સ્થિર થઈ ગયું છે, તદ્રુપ બની ગયું છે, એ જ ભક્તિનું બીજ, એ મોક્ષનું બીજ છે. અને સુદર્શનના પ્રદેશે પ્રદેશે, રગે રગની અંદર 3.5 કરોડ રૂવાડા આ અરિહંત પરમાત્મા પંચ પરમેશ્વરી નમસ્કાર મહામંત્રનું નિત્ય સુદર્શન અને મનોરમા નિત્ય એની આરાધના કરે છે. અને જેને આવી આરાધના હોય, જેના હૃદયની અંદર અરિહંત તત્વ વસેલું હોય, જેના શ્વાસે શ્વાસે નમો અરિહંતાણમ હોય, જેના મસ્તકે મથે વંદાવી હોય, જેની જીભ ઉપર હંમેશા તિથય રામે પશ્યંતુ હોય, અને જેના હૃદયના ધબકારે ધબકારે અરિહંત અરિહંત વસેલા હોય, એને કોઈ ભય નથી. મારું શું થશે? આ આરોપ જો પુરવાર થાય અને જો એના ડિફેન્સમાં સુદર્શન કશું ન બોલે તો એક જ એને દંડ મળે, અને ફાંસી. વિચારો આ પરિસ્થિતિ સુદર્શનની કેવી છે. સામાન્ય માણસ નથી. સદાચાર અને ધર્મનિષ્ઠ તરીકે એની જે પ્રશંસા થઈ રહી છે, એની સામે આ આરોપ છે. સુદર્શનને સત્ય બોલવું જોઈએ કે ના બોલવું? જો સમસ્યા એ છે સુદર્શન માટે, જો મૌન પાડે, પોતાના બચાવ માટે કશું જ ન કહે, તો ફાંસી એને લટકે છે, એ નિશ્ચિત છે. બીજી બાજુ જો બોલે, સત્ય હકીકત કહી દે, તો અભયારાણી ને નિશ્ચિત મૃત્યુદંડ મળે એવી શક્યતા. વિચારો આ પરિસ્થિતિ કે કયા પ્રકારનો ભય, મૃત્યુનો ભય નહીં, મૃત્યુની તલવાર સુદર્શનના શિર ઉપર લટકી રહી છે. એવા ક્ષણે, એવા સમયે પેલી ફજેતી ને આબરૂ ને પ્રતિષ્ઠા ઝંખવાય એ તો વાત જુદી, પરંતુ પોતાના જાનને જોખમમાં મૂકવાનું મૂકી રહ્યા એવી પરિસ્થિતિ છે. પણ સુદર્શન બિલકુલ એના હૃદયની અંદર નથી શોક, નથી ખેદ, નથી હતાશા, નથી વ્યથા. એ એમ માને છે કે મારી પાસે સુખ સમૃદ્ધમાં સમૃદ્ધ, કોઈને હીરો કરતા પણ જેનું મૂલ્ય ઊંચું આંકી શકાય એવો મને નવકાર મંત્ર મળ્યો, સર્વશ્રેષ્ઠ આવો મંત્ર મળ્યો છે. મારે શું ચિંતા છે? શા માટે મને ભય કરવો? વિતરાગ પરમાત્મા, અરિહંત પરમાત્મા જ મારા દિલમાં છે. હવે મારું શું થશે ને શું નહીં થાય એની ચિંતા મારે કરવાની કેરલેસ માત્ર જરૂર નથી. બસ અરિહંત પરમાત્મા અને કર્મ સત્તા જે પ્રમાણે ન્યાય કરે એ મારે મંજૂર છે. પરંતુ કોઈ પણ હિસાબે અભયારાણી, એ જીવને કોઈ પણ દુઃખ થાય, કોઈ પણ પીડા થાય, કોઈ પણ દંડ થાય, કોઈ પણ રીતે એને ત્રાસ મળે, એ મારે જોઈએ નહીં. કારણ કે અરિહંત પરમાત્માનું શાસન
એ નભ્યું છે અહિંસાના માર્ગ ઉપર, અનુકંપાના માર્ગ ઉપર, દયાના માર્ગ ઉપર અને શિવમસ્તુ સર્વ જગત. આ સિદ્ધાંત ઉપર પ્રભુનું શાસન છે અને આ શાસન કરતા પ્રભુ મને મળ્યા છે. અને આ પંચ પરમેશથી જે સકળ 14 પૂર્વનો સાર છે. કેમ 14 પૂર્વનો સાર કયો છે નૌકાર મંત્ર? કારણ કે નૌકાર મંત્રની અંદર 14 ન અથવા તો અણ છે. આ 14 અણ અથવા ન એ 14 પૂર્વનો સાર છે. તમે બધા 14 પૂર્વો ભણી જાઓ, 14 પૂર્વ ભણી લો. એક પૂર્વ એટલે એક હાથીના કદ પ્રમાણ જે ઇંક જરૂરી હોય એનાથી જેટલું શ્રુત લખાય એ એક પૂર્વ કહેવાય. ફરીથી એક હાથી લો, એના કદ લો, એટલી ઇંક સહી બનાવો અને લખો. જેટલું લખી શકાય વિચાર કરો કેટલી ઇંક કહેવાય. અહીંયા 14 પૂર્વ એટલે બીજું પૂર્વ લખવા માટે 2 હાથી પ્રમાણ, ત્રીજું પૂર્વ લખવા માટે 4 હાથી પ્રમાણ. એમ 14 પૂર્વનું લખાણ ક્યારે પૂરું થાય? 16,383. આટલા હાથી ભેગા કરો અને જે કદ થાય એટલું સાહીથી જેટલું લખાય ત્યારે 14 પૂર્વ લખાય. હવે એક બાજુ આ 14 પૂર્વ એ આગમ અને આગમને ભણતા ભણતા જે જ્ઞાનામણી કર્મનો ક્ષણ થાય અને માત્ર ને માત્ર એક નૌકાર બાજુ પર, બીજી બાજુ એક નૌકાર હોય. પ્રણિધાન પૂર્વક ચિત્તની એકાગ્રતા પ્રમાણ નિરાસંસ ભાવે કોઈ પણ પ્રકારની નિર્વ્યાજ અને નિરપેક્ષ તમે એક નૌકાર ગણો તો શાસ્ત્રકારો લખ્યું 14 પૂર્વનો સાર છે. આટલું પુણ્ય આ એક નૌકાર. આપણે આગળ વાત કરીશું નૌકારના ફળની. એની અંદર જેમ 14 ન કયા એમ 12 અ છે. આપણું સર્વત્ર આગમ દ્વાદ સાંગી કહેવાય છે. સર્વજ્ઞતા તીર્થંકર પરમાત્માએ જે આગમો ગૌતમ સ્વામીએ રચ્યા એ દ્વાદ સાંગી કહેવાય. એમાં જે છે એને બાજુ પર મૂકો અને એક નૌકાર ગણો, ઇક્વલ ફળ આપે છે. ત્રીજી વાત, એની અંદર 8 સ છે નૌકાર મંત્ર. આ દરેક સ 8 સિદ્ધિઓ આપે છે. એક નૌકાર પ્રણિધાન પૂર્વક ગણવાથી એની આરાધના અડસિદ્ધિ દાતા. એટલું જ નહીં, નૌકારના 68 અક્ષર, દરેક અક્ષર કોઈ પણ એક તીર્થાધિપતિ બિરાજતા હોય એની વિધિપૂર્વક તમે યાત્રા કરો અને જે પુણ્ય બાંધો એ રીતે 68 તીર્થની યાત્રા કરવાની જે પુણ્ય બંધાય એ આ નૌકાર મંત્રના વિધિપૂર્વક રટણથી, સ્મરણથી, જપથી, આરાધનાથી અને અંતરથી બહુમાન ભાવ, રેવરન્સ અને રિસ્પેક્ટ આપણને આપી શકે છે. કેટલો વિશિષ્ટ પ્રકારનો આ નૌકાર છે. આ તો મેં પુણ્યની વાત કરી. હવે તો સલામતીની વાત કરવાની છે. આની સાથે સાથે આપણે આ નૌકાર મંત્રની આરાધનામાં તપનું પણ આયોજન કર્યું છે અને તપસ્યા નિર્જરા એટલે કે કર્મ શત્રુઓ તપ દ્વારા કર્મ શત્રુઓનો વિધ્વંસ થાય છે. કયા કર્મ શત્રુઓની આ વાત કરીએ છીએ આપણે? અડસિદ્ધિ એટલે 8 સંપદા છે નૌકાર મંત્રની અંદર. 8 સંપદા 8 પ્રકારના કર્મ શત્રુઓનો વિધ્વંસ કરે છે. કયા? 4 ઘાતી કર્મો, 4 અઘાતી કર્મો. નૌકાર મંત્રની આરાધના કરનારને આ રીતે તલવાર રૂપે આપણે વાત કરી શરૂઆતમાં, એક હાથમાં ઢાલ જે સલામતી આપે અને બીજા હાથમાં તપ એટલે કે તલવાર કર્મોને ખાવે. કયા કર્મો? ઘાતી કર્મો અને અઘાતી કર્મો. બીજી રીતે કહીએ તો આપણા 8 શત્રુઓ છે જેને કારણે આ સંસારમાં આપણે ભટકીએ છીએ. સતત સમયે સમયે આ 8 શત્રુઓ આપણા ઉપર ઘા કરી રહ્યા છે.
કયા 8 શત્રુઓ? કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન. ફરીથી, કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન. નવકાર મંત્રનું પ્રણિધાન પૂર્વક આરાધના કરનાર જીવ આ 8 કર્મનો ઘાત કરે છે, જે તલવાર જોઈએ. અને તપ એ તલવાર બરાબર છે. તપ કર વાલ કરાલ રે કર્મ, લડીએ કર્મ અરી પટમ. પદ્મ વિજયજી મહારાજ સાહેબે તપ પૂજાની અંદર બહુ આ સ્પષ્ટ રીતે કહેલું છે. હે આત્મા, હે જીવ, જો તારે કર્મ શત્રુઓ સામે તારે યુદ્ધ કરી એમને ધ્વંસ કરવો હોય તો તું શું કર? તપ કર વાલ કરાલ. કરાલ એટલે ભયંકર. તપ કરવાલ એટલે તલવાર. તપરૂપી કરવા તલવાર લઈને તું શું કર? કરે કર્મ હાથમાં લઈને શું? લડીએ કર્મ અરી ભટમાં. કર્મ શત્રુઓ સામે તું લડી નાખ અને સાથે હૃદયની અંદર શું રાખ? સમતા, સમભાવ. સમભાવ કેવી રીતે આવે? જીવ સૃષ્ટિના રક્ષક, નાથ. નાથ કોને કહેવાય? યોગ અને ક્ષેમ આપનારા એવા અરિહંત પરમાત્મા. એને તું હૃદયમાં ધારણ કર. અને એમનો જે એક ગુણ છે સમભાવ, સમદ્રષ્ટિ. સર્વ જીવ રાશિ પર એમને માત્ર ને માત્ર પ્રેમ અને કરુણા છે. જ્યારે તું તપ કરે ત્યારે કદાચ કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે, શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, પણ આ બધા જ પ્રતિકૂળ સ્થિતિની અંદર હૃદયની અંદર કેવળ માત્ર અને માત્ર સમતા ભાવ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારે વેરભાવ, દુશ્મનાવટ નહીં. કોઈ વસ્તુ ગમે ન ગમે, રાજીપો, નારાજી, પ્રીતિ, અપ્રીતિ, આ બધા જે વિષમ ભાવો છે એને તું દૂર કરી તારા ચિત્તને પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાંથી ઉચકી માત્ર તારા ઉપયોગ દ્વારા ચિત્તને આત્મ સ્વરૂપની અંદર તું સ્થિર કરી દે. તું જ અંદર જ તારા હૃદયની અંદર, અંતઃકરણની અંદર પરમાત્મા બિરાજે છે. એના ઉપર તું ચિત્તનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કર. એ ધ્યાન, ધ્યાતા અને ધ્યેય, એ જ્યારે 3 એકરૂપ બને છે ને ત્યારે હે જીવ, હે આત્મા, તું જ પરમાત્મા બની જાય. અને તું પરમાત્મા બને ત્યારે દુનિયાની કોઈ શક્તિ તને હેરાન ના કરે. આવું ચિંતન આ સુદર્શન શેઠ કયા સંજોગોમાં કરે છે? એના માથા ઉપર ફાંસી ચડાવવાની એક તલવાર લટકે છે. અને બીજું સાથે સમતા છે, સમભાવ છે. અભય રાણીને એના દુષ્કૃત્ય બદલામાં લેશ પણ હાનિ ન થવી જોઈએ. મારો જે જીવ છે એવો જ એનો જીવ છે. અત્યારના એના અશુભ કર્મનો ઉદય છે એટલે એને આવું તોફાન કરવાનો વિચાર આવ્યો અને ષડયંત્ર રચ્યું. પણ મારા માટે તો એ મારા જેવો આત્મા છે એવો જ મારો અભયા રાણીનો આત્મા છે. અમે બંને સમભાવ વાળા છે. કોઈ પણ વ્યક્તિ કુહાડી લઈ પોતાના પગ ઉપર ઘા કરતો નથી. પગ ઉપર ઘા કરવાથી બ્રેન એની પીડા થાય, જે બ્રેનમાં જાય અને આખા શરીરની અંદર એવી પીડા થાય. હાથને પણ પીડા થાય, બીજા પગને પણ પીડા થાય. થાય કે નહીં? શરીર એક છે એમ અમે સર્વે આત્મા એકબીજા સાથે એક કુટુંબના પરિવારના જ જીવો છે. નિગોદની અંદર અમે એક જ શરીરમાં રહેતા અને જ્યારે પણ મોક્ષે જઈશું ત્યારે અમે એક જ જગ્યાએ, એક જ સ્થાને એકબીજા સાથે બ્લેન્ડ થઈ જવું. સિદ્ધના આત્મા કેવી રીતે રહે છે? એક આત્મા બીજા આત્મા સાથે જ્યોતિ સાથે જ્યોતિ બળી જાય એવી રીતે સાથે રહીએ છીએ.
વર્તમાનમાં જે માનવ સૃષ્ટિ છે એ બધી જ માનવ સૃષ્ટિ એક વખત નિર્બોધમાં આપણે સાથે હતા અને મોક્ષમાં જઈશું તો પણ એક જ સાથે રહીશું, એક જ સાથે રહેનાર, એક જ શરીરમાં રહેનાર, જોડે રહેનાર, એકબીજા સાથે હળીમળીને રહેનાર એક કુટુંબમાં કહેવાય કે નહીં. એમ અભયારાણી પણ મારા કુટુંબની છે, એને કોઈ પણ રીતે દંડ અપાય નહીં. જો હું બોલીશ તો એને સજા થશે. આ રીતે સમતા ભાવ, જુઓ કયો પ્રકારનો સમતા ભાવ રાખે છે. એ શક્તિ આવી ક્યાંથી? સતત નવકાર મંત્ર. અને એ શક્તિના પ્રતાપે હવે ફળની વાત કરીએ કે એને આ રીતે પ્રણિધાન પૂર્વક ધ્યાતા ધ્યાન અને ધ્યેયપૂર્વક એ મર્જ થઈને, બ્લેન્ડ થઈને પોતાના જ આત્માની અંદર રહેલા પરમાત્મા સાથે લીન, એકરૂપ, સ્થિર અને તદ્રુપ બની જે અનંત શક્તિનો સ્ફોટ થયો. અને એ વખતે શું બન્યું? જે કસાયોમાં ભય કસાય નિર્ભય બની ગયો અને આકાશવાણી થઈ અને બોલ્યા, હે રાજન સુદર્શન, એ તો 100%નું સોનું છે. લેશ માત્ર એમાં દુરાચારની અશુદ્ધિ નથી. 100%નું સોનું કહ્યું, એનો લેશ માત્ર વાંક નથી. જો તારે ખરેખર કોઈનો વાંક જોવો જ હોય તો એ તારી જ રાણી અભયાએ કરેલી આ ષડયંત્ર છે. અને આ રીતે સુદર્શનને ફસાવાની વાત કરી છે. આખી રાજા, આમે રાજાને તો વિશ્વાસ હતો જ પહેલા કે આવો સદાચારી ધર્મવાન આવું કૃત્ય કરે તો નહીં, પણ વિચાર પણ ન કરે. અને આ આકાશવાણી થતા રાજાને સત્ય હકીકત ની ખ્યાલ આવ્યો. હવે અહીંયા આગળ રાજા શૂળીએ ચડાવવા લઈ જનારા સુદર્શનને રાજ દરબારમાં લાવે છે. વાસ્તે ગાસ્તે એનું સ્વાગત કરે છે. એના આ સમતા ગુણ, મૌન અને સદાચારની ખૂબ ખૂબ પેટભર પ્રશંસા કરે છે. એટલું જ નહીં, હવે એ એટલો બધો આક્રોશ કરે છે કોના ઉપર? અભયારાણી, કે તે આ સુદર્શનને ફસાયો, આવું ઘોર પાપ કર્યું. હવે તું સજાને જ લાયક છે, દંડને લાયક છે. બસ આ વખતે અત્યાર સુધી શાંત અને મૌન પાળનારો સુદર્શન શેઠ કહે છે કે હે રાજન, મારી એક વિનંતી. હવે આ સદાચારી છે, એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો એની શક્તિ, એનો સંકલ્પ, એની ધર્મનિષ્ઠા. એટલે રાજાએ કહ્યું કે બોલ, તારી જે કંઈ પણ ઈચ્છા હોય એ ઈચ્છા હું પૂરી કરવા માટે કટિબદ્ધ છું. અને બે હાથ જોડી સુદર્શને શું કહ્યું કે મારી માતા સમાન, રાજાની રાણી એને શું કહ્યું, સંબોધન કર્યું? મારી માતા સમાન એ અભયા રાણીને ક્ષમા કરી. કોઈ પણ પ્રકારનો દંડ એને ન મળવો જોઈએ. બસ મારે આ જ માફી છે, ક્ષમા, આ જ મારું માંગણી છે. વિચાર કરો પરિસ્થિતિ, આ શક્તિ આવી ક્યાંથી? અને કોણે ફ્રીડમ આપી દીધી ફાંસીની સજા માટે? આ જ હતો નમસ્કાર મહામંત્ર. આપણે બે રીતે વાત કરી. ઢાલ તરીકે નિર્ભય બનાવી દે, સલામત થઈ ગયો કે નહીં સુદર્શન શેઠ. અને આગળ આપણે સમય હશે વાત કરીશું કે હવે કર્મનો ઘાત કેવી રીતે કરે છે. એના માટે 4 હત્યા કરનારો દ્રઢ પ્રહારી, જેની ગાયની હત્યા, સ્ત્રીની હત્યા, પ્રેગ્નન્ટ લેડી, સગર્ભા હતી એ સ્ત્રી અને એની અંદર રહેલો બાળક, અને ચોથું બ્રાહ્મણ. એ બ્રાહ્મણ દ્રઢ પ્રહારી, મહાચોર, ડાકુ, લૂંટારો હતો. સખત ભૂખ લાગેલી, હું 2 મિનિટમાં જ આ કથા કહી દઉં. સખત ભૂખ લાગેલી, ગામની અંદર એક ઝૂંપડું હતું. એ બ્રાહ્મણ ગરીબ રહેતો હતો, એની પત્ની અને 2 બાળકો. અને ભૂખ લાગી, એ એના સાથીદારો સાથે ત્યાં આગળ કંઈક અન્ન આહાર લેવા જાય છે. પેલા 2 છોકરાઓ છે, એની પત્ની બહાર ગઈ છે અને બ્રાહ્મણ પણ બહાર કામે ગયો છે. પેલા 2 છોકરાને ત્યાં આગળ ખીર બનાવીને ખાવા માટે આપી હોય છે. સખત ભૂખને કારણે એના સેનાપતિઓ
પેલા બાળકો પાસેથી થાળીમાં પડેલી ખીર ઝૂંટી લે છે. ઝૂંટીને જેમ બહાર આવે છે એ જ વખતે પેલી સ્ત્રી કપડાં ધોવા ગયેલી આવે છે અને આ લૂંટારુઓને બાળકોની પ્લેટમાંથી લૂંટ કરતા જોઈ ઝપાઝપી થઈ જાય છે. એ વખતે સગર્ભા રહેલી આ જે સ્ત્રી આ બે એના સેનાપતિઓ જે કટાર હોય છે એના પેટની અંદર ઉતારી દે છે અને ત્યાં આગળ જ આ સ્ત્રી ઢળી પડે છે. લોહીનું ખાબોચિયું થઈ જાય છે. અંદર રહેલો ઘર પણ બહાર પડી જાય છે. બંનેના ત્યાં મૃત્યુ થાય છે. અને હવે આ સિપાહીઓ ત્યાંથી નાસ્તા દોડે છે. વચ્ચે ગાય આવે છે તો ગાય એને પણ પેલાના કટારથી શસ્ત્રથી એનો ઘાત કરી નાખે છે. આગળ જતા બ્રાહ્મણ આવે છે. આ ઉશ્કેરાટ સૈનો છે અને એને પકડવાનો પ્રયત્ન કરે છે ત્યારે બ્રાહ્મણનું પણ શિરચ્છેદ કરી નાખે. ચાર હત્યા કરનારો દ્રઢ પ્રહારી, કેટલી ક્રૂરતા એના હૃદયની અંદર, કેટલી કઠોરતા. અને માનવ નહીં, અને ઇન્સાન તો ના જ કહેવાય, શૈતાન પણ ના કહેવાય, તો હવાન છે. હવાન આવી ચાર હત્યારો. એને પોતાના ખંજર ઉપર, શસ્ત્ર ઉપર જ્યારે લોહીની ધારા જોઈ અને ત્યાં ખાબોચિયા જોયા, એનું અંતર રડી ઉઠ્યું, દ્રવિત થઈ ગયું. અરે રે રે રે, ચાર નિર્દોષની મેં હત્યા કરી, કેવા પાપ કર્યા. ત્યાં આગળ જંગલના રસ્તે જાય છે. હવે તો આ ખતમ કરવું શરીર, આ દેહ, એ જ મોટું પાપ મારે કર્યું. તો એને આ શરીર હવે આ જીવન જીવવાને લાયક નથી. મૃત્યુ માટે જાય છે. ત્યાં માર્ગની અંદર એને મુનિરાજ મળે છે. પોતે કરેલા પાપોની રજૂઆત કરે છે અને મુનિરાજ કહે છે, તારા આત્મઘાત કરવાથી તારા પાપોનો ઘાત નહીં થાય, માત્ર ને માત્ર પશ્ચાતાપ, અને એ પશ્ચાતાપ માટે પછખાણ. અને શું કરવું? પેલા મુનિરાજ એને તપ માર્ગ બતાવે છે. અને આ જંગલની અંદર ગામને પાદરે ચાર દિશાની અંદર સ્થિર થઈ પશ્ચાતાપ કરે છે. તાવસક કર્મમાં ધ્યાનમાં રહી જાય છે, સ્થિર થાય છે. જ્યાં સુધી આ પાપના પશ્ચાતાપ પ્રમાણે લોકો મારી આવીને મારા જે કૃત્ય કર્યું છે એની સ્મૃતિમાંથી મને મુક્ત ના કરે, ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરીશ. ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે અને 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના આ રીતે તપ કરે છે. અને અંતે પશ્ચાતાપ કરતા કરતા કરતા, આનું નામ તલવાર, 8 કર્મોનો ઘાત કરી અને છેવટે આ દ્રઢ પ્રહારી એ સકળ કર્મનો ક્ષય કરી કલ્યાણ પામે છે. બે હાથમાં આપણે બે શસ્ત્રો કયા, એક ઢાલ, બીજી તલવાર. બરાબર? તલવારથી કર્મોને કાપ્યા તપ દ્વારા, અને અનંત પુણ્ય નોકાર મંત્રથી પેદા કરી ઢાળ બરાબર થયા. આ રીતે પરમાત્માના શાસનની અંદર આપણને બે વસ્તુ મહા પુણ્યથી મળી છે. એક છે નૌકાર મંત્ર, બીજું છે તપ. આપણા સંઘની અંદર પુણ્ય પ્રતાપે આ નૌકાર મંત્રની આરાધના તપ દ્વારા 68 દિવસનું તપ દ્વારા આયોજન કર્યું છે. કદાચ કોઈને શારીરિક અસ્વસ્થતા, માનસિક મનોબળ ન હોય તો તપ ન કરી શકે, તો પણ નવકાર મંત્રનો જાપ કરવાથી પણ અનંત પુણ્યના આપણે ભાગીદાર બનીએ છીએ. અને નવકાર મંત્રની અંદર જ આવે છે સત્વ પાવપણાસ. એનું ફળ શું છે? એક અક્ષરના જાપથી શાસ્ત્રકારો લખે છે 7 સાગરોપમના ભેગા કરેલા પાપો નાશ પામે છે. એક જ અક્ષર નવકાર મંત્રનો ન, એક પદ નમો અર્જુનતાનામ આખું પદ કરવાથી 50 સાગરોપમ. માત્ર એક જ પદનું જપ પ્રણિધાનપૂર્વક, ચિત્તની શુદ્ધતાથી, નિષ્કામ ભાવે કરવાથી 50 સાગરોપમ સુધી ભેગા કરેલા પાપોનો ક્ષય કરી આપે છે. આખો નવકાર ગણવાથી 500 સાગરોપમ, 5, 50, 500 સાગરોપમ, અને 108 બાંધી નવકારવાળી ગણવાથી 54,000 સાગરોપમ એકઠા કરેલા પાપો નાશ થાય છે.
આ પાપ સમય લડવાની શક્તિ નૌકાર મંત્રના માધ્યમે પંચ પરમેશ્વરના હૈયામાં પ્રતિષ્ઠિત કરતા અરિહંતાકાર બનીએ છીએ ત્યારે જે શક્તિ સંક્રમણ થાય છે અરિહંતની, એ સર્વ પાપ આપણે નાશ કરી આપે છે. ભવોભવ કર્મથી કપાટો મારી નિર્બળ બનેલો આપણો આત્મા, એની અંદર આપણે અરિહંત પરમાત્માને પ્રતિષ્ઠિત કરીએ. દુનિયાની કોઈ તાકાત નથી આપણને લેશ માત્ર પણ દુઃખ આપે. જગતના કઈ કઈ ભાવના હોવી જોઈએ? જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય, એ ભાવનાપૂર્વક શિવમસ્તુ સર્વ જગત સાથે આ નૌકાર મંત્રને સવાર, બપોર અને સાંજ આ રીતે ગણતા ગણતા આપણને અપૂર્વ લાભ થાય છે. સવારના ઉઠતા 12 નૌકાર, જો સવાર 12 નૌકાર ગણી અને શિવમસ્તુ સર્વ જગતના સર્વજીવનું કલ્યાણ થાય, બધાના જ પાપો દૂર થઈ જાય. કલ્યાણ થાવ એટલે એમના બધા પાપો દૂર થઈ જાય અને મને મોક્ષની આકાંક્ષા છે, સર્વ જીવો સુખી થાય. ખ્યાલ રહે, 3 વસ્તુ મેં કહી. જગતના સર્વજીવનું કલ્યાણ થાય, બધાના સર્વજીવના પાપો દૂર થાય અને બધા જ સુખી થાય સર્વ રીતે. એવી ભાવનાપૂર્વક જો 12 નૌકાર ગણીએ તો એનું ફળ કેટલું વધી જાય? 12 લાખ નૌકાર ગણ્યા હોય, 12 લાખ નૌકાર ગણ્યા હોય અને જે પુણ્ય અને ફળ મળે એવું સવારે, બપોરે અને સાંજે 6 વાગે 12 નૌકાર ગણવાથી આ જીવ આટલા પાપોનો ક્ષય કરે છે, એવું આ શાસ્ત્રકારો આગમોમાં કહેવામાં આવે છે. નૌકાર મંત્ર નૌકારવાળી ધારો કે ઉપલબ્ધ ન હોય તો પ્રશ્ન એ છે કે નૌકાર વાળી ગણવી કેવી રીતે? તો એનો જવાબ આ રીતે છે કે નૌકારવાળી મળે ને એના માધ્યમથી આપણે સ્થિરતા રાખીએ, એક વસ્તુ છે. પણ પ્રશ્ન છે કે ન હોય તો કરવું શું? કેવી રીતે નૌકાર મંત્રનો જાપ કરો? તેનો જવાબ આપણે રાઈટ હેન્ડમાં 4 આંગળી છે, દરેક આંગળીના 3 વેઢા છે, એટલે 4 આંગળીના 3 વેઢા એટલે 12 થયા. એક વેઢે 1 નૌકાર અને લેફ્ટ હેન્ડ સાઈડની અંદર 3 આંગળીના 9 વેઢા, 3 3 3 કરીને 9 વેઢા. તમે 12 નૌકાર પૂરા કરો એટલે એક વેઢામાં 12 નૌકાર થાય. એવા 9 વેઢા ગણતરી કરતા કરતા 12 નવાને 108 નૌકાર, અને એ 108 નૌકાર ગણવાથી 1,08,00,000 એક નૌકાર વાળી ગણવાથી 108 વખત નૌકાર મંત્ર ચિત્તની એકાગ્રતા પ્રણિધાન પૂર્વક નિષ્કામ ભાવે ગણવાથી 1,08,00,000 નૌકાર ગણા એટલું લાભ થાય છે. આ રીતે નૌકાર મંત્ર એક શ્રેષ્ઠ મંત્ર છે. આ આરાધનાનું આયોજન આપણા સંઘની અંદર કરવામાં આવ્યું છે. આ બધું ફળ 1,25,00,000 નૌકાર જે માણસ ચિત્તની શુદ્ધતાથી ગણે એની સદગતિની ગેરંટી આ નૌકાર મંત્ર અને આ શાસન આપે. ફરી 1,25,00,000 નૌકાર, ચિત્તની શુદ્ધતા જોઈએ, વિધિપૂર્વક જોઈએ, શ્રદ્ધાપૂર્વક જોઈએ, સંકલ્પપૂર્વક જોઈએ, સકળ જીવનું કલ્યાણની ભાવનાપૂર્વક જોઈએ, ચિત્તની સ્થિરતા જોઈએ, લીનતા જોઈએ, તદ્રુપતા જોઈએ અને સાથે સાથે શાસ્ત્રમાં બતાવેલી જે વિધિ છે એ બધાને ઇન્દ્રિયો પર સંયમ રાખી જો કરીએ ને તો શાસ્ત્રકારો ગેરંટી આપે છે 1,25,00,000 નૌકાર સદગતિની ગેરંટી. ક્યારે એને દુર્ગતિના દ્વારો બંધ થઈ જાય. અને હવે બીજી વાત, 1,25,00,000 નૌકાર, 1,25,00,000 નૌકાર ગણના ત્રીજે કે પાંચમે ભવે મુક્તિ સુખને પામે. ત્રીજે કે પાંચમે ભવે આ જ નૌકાર માત્ર ગણના 1,25,00,000 મુક્તિ સુખને પામે છે. સાથે સાથે
હૃદયની અંદર કઈ કઈ ભાવના હોવી જોઈએ આપણે વાત કરી જ નાખી. તેમ છતાં પણ એ જ્યારે નવકાર ગણાતો હોય ત્યારે 4 પ્રકારની ભાવના: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. બીજું, ચિત્તની અંદર અનિત્ય આદિ 12 ભાવનાનું સતત રમણ અને રટણ થવું જોઈએ. પરમાત્માના અનંત ગુણો છે, એમાં જે મુખ્ય ગુણ છે શુદ્ધ આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ ગુણો પ્રત્યે રુચિ, શ્રદ્ધા અને મારા જીવનની અંદર આ ગુણો ક્યારે પ્રગટ થાય એવી ઈચ્છા સાથે આ નવકાર મંત્રની વિધિ કરવાની હોય છે. અને જ્યારે આવા નવકાર મંત્રના જાપ થતા હોય ત્યારે સ્થાનની શુદ્ધિ હોવી જોઈએ. ચિત્તની શુદ્ધિની વાત કરી, પણ સ્થાન પણ શુદ્ધ હોવું જોઈએ. સામે પરમાત્માનો ફોટો, પ્રતિમા કે સારું પુસ્તક પણ મૂકી શકાય, કારણ કે શ્રુત છે. શ્રુતની હાજરી, ચિત્રની આકૃતિ એ પરમાત્માનું જ બીજું સ્વરૂપ છે, સ્થાપના સ્વરૂપ છે. પરમાત્માના 4 સ્વરૂપ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ભાવ અંદર પ્રગટ કરવાનો છે. આદર ભાવ, રેવરન્સ અને રિસ્પેક્ટ, ઉદારતા, કોમળતા, સરળતા, અનિત્ય ભાવ, મૈત્રી ભાવ, કારુણ્ય ભાવ, માધ્યસ્થ ભાવ, ઉપેક્ષા ભાવ, પ્રમોદ ભાવ. જ્યાં ગુણ દેખાય ત્યાં અંદર આનંદ થવો જોઈએ. આ 4 વસ્તુ કઈ: મૈત્રી ભાવ, અનિત્ય ભાવ, ગુણાનુરાગ અને ચોથી વસ્તુની ચિત્તની શુદ્ધતા, સ્થાનની શુદ્ધતા કરવાથી વિધિપૂર્વક દીપક પ્રગટેલો હોય ત્યારે જો નવકાર મંત્ર ગણાય તો એ દીપક જ્ઞાન પ્રકાશ છે. અને જ્ઞાનનો પ્રકાશ અંદર કેવળ જ્ઞાન પ્રગટાવે એનું એક આપણે માધ્યમ રાખીએ છીએ. અને આપણા નેત્રો, ચક્ષુ, એની સ્થિરતા પણ એ રાખવામાં ઉપયોગી બને છે. આ રીતે જાપ કરવામાં જો 1.25 કરોડ થાય તો આત્મા ત્રીજે પાંચમે ભાવે મોક્ષનો અધિકારી બને છે. ત્યાર પછી શાસ્ત્રની અંદર આ રીતે બીજો એક ઘણા બધા મહાત્મ્ય જે નવકારનો પ્રભાવ છે એને ઘણા બધા ઉદાહરણોથી બતાવ્યા છે. એમાં માત્ર મનુષ્ય નહીં, તિર્યંશ પણ આ નવકાર મંત્ર પોતે ના બોલે, પણ નવકાર મંત્રનો પ્રભાવ એટલો વિશિષ્ટ અને શ્રેષ્ઠ છે કે કોઈ વ્યક્તિ પાસેથી સાંભળતા સાંભળતા પણ આ આત્મા સદગતિ. તિર્યંશ પણ. એના 3 એક્ઝામ્પલ. પારધીએ સમડીને બાણ છોડ્યું. સમડીએ વડના વૃક્ષ ઉપર માળો બનાવ્યો અને એ માળામાંથી એ આકાશની અંદર દૂર જવા માટે ઉડે છે. એ જ વખતે પારધી ધનુષ્ય પર બાણ ચડાવી એ પક્ષીને પોતાનું લક્ષ્ય બનાવે છે અને એ લક્ષ્ય સાધતા ઘાયલ થાય છે. પક્ષી ભોંય પર અથડાય છે. જંગલ હોય છે. અત્યંત પીડા. આખું તીર પક્ષીના એક છેડેથી બીજે છેડે પસાર થયું. તીવ્ર વેદના. ત્યાંથી ભવિતવ્યતાના યોગે એક મુનિરાજ પસાર થાય છે, જુએ છે, તરફડે છે આ પક્ષી. જબ પેલો પક્ષી પીડાથી તરફડે છે એ જોતા જ મુનિરાજનું હૃદય પણ તરફડવા માંડ્યું. અરે રે, બિચારું પક્ષી, કેટલી પીડા છે. મુનિરાજ કોને કહેવાય? સહાય કરે એ મુનિરાજ. શું કરી શકે? તરત જ નજીકમાં જઈને આ નવકાર મંત્ર સંભળાય. અને નવકાર મંત્ર સાંભળતા સાંભળતા ખૂબ જ કપરી રીતે ઘાયલ થયેલું આ પક્ષી પ્રાણ છોડે છે. અંતિમ સમયે નવકાર મંત્ર કઈ પરિસ્થિતિની અંદર, અને એમાં રહેલો આત્મા સિંહલપુર ની નગરી રાજ્યની અંદર
છેલ્લી ક્ષણે જે નૌકા મંત્ર ગણ્યો એના પ્રતાપે રાજકુમારી તરીકે જન્મ પામ્યો. ભરૂચ પાસે અશ્વાબોધ તીર્થ છે. એ અશ્વાબોધ તીર્થની અંદર સમણી વિહાર છે. આ સમણી વિહાર એ સમણીએ પછી બને છે શું? રાજ દરબારની અંદર એક વ્યાપારી ઋષભદેવ આવે છે અને એ ઋષભદેવ જ્યારે આવતો હોય રાજ દરબારમાં એનું આગમન હોય છે રાજાને મળવા માટે, એ વખતે આ રાજકુમારી પણ ત્યાં આગળ હોય છે. સિંહણપુરની આ રાજકુમારી સુદર્શન એનું નામ. એ સુદર્શના બીજું કોઈ નહીં, આ સમણી નો જીવ. હવે ઋષભદત્તને છીંક આવે છે. એનો નિયમ છે જ્યારે છીંક આવે ત્યારે નમો અરિહંતાણમ બોલવું. એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત છીંક આવી. ત્રણેય વખત એ નમો અરિહંતાણમ બોલ્યા. પેલી રાજકુમારીના કાનની અંદર આ શબ્દો ધ્વનિ હોય. ધ્વનિનું શું પ્રભાવ છે! નમો 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 શબ્દ સાંભળતા એ તંદ્રામાં ગઈ કે આ શબ્દો મેં ક્યાંક સાંભળેલા છે. ત્યાં ઢળી પડી અને પેલા જે આજુબાજુના રાજા અને બીજા સિપાહીઓ આશ્ચર્ય પામે કે આ રાજકુમારી કેમ ઢળી પડી. ઉપચાર કર્યો, ભાનમાં આવી ત્યારે એને ખબર પડીને વાત કરી, કારણ કે એને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું અને એમાં પોતાનો પૂર્વભાવ જંગલની અંદર પારધીના બાણથી પોતે પડેલી છે, તરફડે છે, અત્યંત પીડા છે. ત્યારે મુનિરાજે આવી અને આ જ મંત્ર મને કહેલો, સાંભળેલો અને એને એ વખતે પણ નૌકાર મંત્ર પર એટલું બહુમાન જામ્યું અને શું નક્કી કર્યું કે જે અરિહંત પરમાત્માના સ્મરણથી, સાંભળવાથી મારો એ તિર્યંશ ભાવમાંથી હું અહીંયા મનુષ્ય ભાવ મળ્યો એટલું જ નહીં, મને સુખ મળ્યું, સૌભાગ્ય મળ્યું, સંપત્તિ મળી અને હું રાજકુમારી મળી બની. અને એટલું જ નહીં, સ્વરૂપવાન હતું. આ બધું જ કોના પ્રથમે મળ્યું? વિતરાગ પરમાત્માની કૃપાથી, અરિહંત પરમાત્માની કૃપાથી, ગ્રેસ ઓફ ગોડ. એટલે એને અશ્વાબોધ જે મુનિસુબ્ર સ્વામી ભગવંતનું જીમાલે છે એનું જીર્ણોદ્ધાર કર્યો અને અઢળક દ્રવ્ય એને પરમાત્માની ભક્તિમાં વાપર્યું. આ છે નૌકાર મંત્ર. અંતિમ સમય બીજા પણ આપણે ઘણા બધા દ્રષ્ટાંતો છે. બળદ અંતિમ સમયે આ નૌકાર મંત્ર, જે બળદ ખૂંપેલો હતો તળાવની અંદર, કાદવની અંદર, ત્યાં પણ રાજકુમાર પસાર થતો હતો. એને જોયું, દયા આવી ગઈ, રાજકુમારને નૌકાર મંત્ર યાદ આવ્યો. અંતિમ સમયે બીજો કોઈ ઉપાય નહોતો. પેલા બળદને નૌકાર મંત્ર સંભળાવે છે અને નૌકાર મંત્ર સાંભળતા સાંભળતા હૃદયની અંદર એવા ભાવો ઉભા થયા. અંતિમ સમયે આયુષ્ય પૂર્ણ થયું અને ત્યાંથી ઘણા ભાવો કરી છેવટે રામાયણની અંદર એક પાત્ર છે લંકેશ રાવણ, એના ભાઈ વિભીષણ તરીકે એનો જન્મ, જેને રામચંદ્રને હેલ્પ કરેલી યુદ્ધમાં. એ રામચંદ્ર બીજું કોઈ નહીં પણ જે રાજકુમારે એને આ પેલા બળદને નૌકાર મંત્ર સંભળાયેલો એ જ રાજકુમાર. પેલો ચોર જે ચોરી કરીને નાસી ગયો છે, સિપાહીઓ એને ફાંસી સજા માટે લઈ જાય છે. અંતિમ સમયે જિંદા શેઠ આવી એને નૌકાર મંત્ર સંભળાવે છે, બસ તું આ ગણજે, તારું કલ્યાણ થશે. નૌકાર મંત્ર સાંભળતા સાંભળતા એને ફાંસી થાય છે, પરંતુ પેલો નૌકાર મંત્ર સાંભળેલો હોય છે, એનો પ્રભાવ એવો હતો કે એ સાંભળતા સાંભળતા જ એને હૃદયની અંદર શુભ ભાવ થયો. શુભ અધ્યવસાય થાય. શુભ અધ્યવસાય હોય ત્યારે આયુષ્યનો બંધ થાય તો દેવલોકનું આયુષ્ય પડે અને એ દેવલોક થયો. દેવલોકની અંદર દેવ બને છે. પેલો જિનદાસને પણ આ ચોરને નૌકાર મંત્ર આપવાનું એને કોઈ રીતે સહાય કરી. જે રાજ્યના નિયમ પ્રમાણે ચોરને સહાય કરનાર પણ ચોર માની એને પણ ફાંસીની સજા માટે લઈ જાય છે. ત્યારે પેલો દેવ જુએ છે અને કે મારા મને નૌકાર મંત્ર સંભળાવનાર આ શેઠને ફાંસીએ લઈ જાય છે. એટલે મોટી શિલા રાખી નગરવાસીઓને, રાજાને ભય બતાવે છે અને કહે છે કે આ જિનદાસ નિર્દોષ છે. એમના નૌકાર મંત્ર સાંભળવાથી તો હું દેવ બન્યો છું અને એ નિર્દોષ છે. અને રાજા ભયભીત થાય છે અને જિનદાસ શેઠને
અપરાધમાંથી મુક્ત કરે છે અને એમનું સન્માન કરે છે. કેટલા એક્ઝામ્પલ છે. આ નૌકાર મંત્ર આપણને મળ્યો છે. અનંત લબ્ધિ સંપત્તિ મળે, ચક્રવર્તીની સંપત્તિ પણ મળે, જે 6 ખંડની રાજા બનવું ઈઝી છે. ઇન્દ્રપ્રસ્થ, ઇન્દ્ર મહારાજા, સૌધર્મ ઇન્દ્ર બનવું સહેલું છે, પરંતુ નૌકાર મંત્ર મળવો દુર્લભમાં દુર્લભ છે. એકમાત્ર નૌકાર મંત્ર શ્રદ્ધાપૂર્વક જન્મ સમય નૌકાર જે ગણે છે શ્રદ્ધાપૂર્વક, એનું આખું જીવન સુખમય જાય. મૃત્યુ સમયે જે નૌકારને ધ્યાન કરે છે, સાંભળે છે, એ સદગતિમાં જાય છે. અને જીવન દરમિયાન કોઈ પણ ભય આવે ત્યારે નૌકાર મંત્ર કરનારને ક્યાં તો ભય જતો રહે, અથવા તો ભયની જે તીવ્રતા છે, અંતરાય કર્મની જે તીવ્રતા છે, એ મંદ બને છે. અને નૌકાર મંત્ર ક્ષમતાપૂર્વક જે માણસ ગણે છે, એને રોગ, વ્યાધિ, ઉપાધિ દૂર થાય છે અને સમાધિની પ્રાપ્તિ થાય છે. આવો નૌકાર મંત્ર આપણને મળ્યો છે. બસ આવી આરાધના. મારે તપ વિશે તો માત્ર એટલું જ કહેવું છે. સમયના અભાવે મારે થોડા ક્વેશ્ચનના આન્સર આપવાના સમય હોય એ રાખવો છે. પણ તપ, નિર્જરા, તપથી આ નૌકાર મંત્રની આરાધના કરવાથી, તપ વગર જે નૌકાર મંત્ર ગણાય અને જે ફળ મળે, ફળ એટલે 2 અનંત પુણ્યનો બંધ, ભયનો નાશ, અંતરાય કર્મનો નાશ, સદગતિ અને અનંત કર્મની નિર્જરા. એમાં મુખ્ય 8 કર્મની નિર્જરા અને 3જા કે 5મા ભાવે મોક્ષ. અને ફળ તાત્કાલિક મળે, કારણ કે આપણે માત્ર નૌકાર મંત્ર ઢાલ તરીકે નહીં, કર્મની નિર્જરા માટે તપશ્ચર્યા સાથે આપણે કરીએ છીએ. આવું શાસન મળ્યું છે. તો શા માટે મળેલી શક્તિ જો હોય, સામર્થ્ય હોય, શ્રદ્ધા હોય, તો સંકલ્પ કરીને શુદ્ધ ભાવે, નિષ્કામ ભાવે, છેવટે કશું જ ન થાય તો પણ સવાર, બપોર ને સાંજ, આજથી માંડીને આ જીવન, સવારે ઉઠતા 8 નૌકાર, બપોરે 12 નૌકાર, સાંજે 6 વાગે 12 નૌકાર અને સૂતા 7 નૌકાર. બસ આટલું પણ જો જીવનમાં વણાઈ જાય, એ સિવાય પણ જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે, અને હું તમને કહું ક્યારે ક્યારે સમય મળે, આપણી 1 પણ મિનિટ વેસ્ટ ના થાય એ રીતે. દાખલા તરીકે પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરી તમારે જે બિલ્ડિંગમાં જવાનું, એ 1 કે 2 મિનિટ હોય, એમાં 3 કે 5 કે 7 નૌકાર ગણી શકે. હવે એ ટાઈમ તો આમ તો બીજો તમારો ઉપયોગ શું કરવાનો? બીજું, એલિવેટર, કેટલીક વખત એલિવેટરને ફર્સ્ટ ફ્લોર થી 7મા ફ્લોર જતા 1 મિનિટ થાય, 2 મિનિટ થાય, નૌકાર ગણી શકાય. જીવનમાં કેટલા કામો માટે આપણે લાઈનમાં ઉભા રહેવું પડે છે. સાધનની પાછળની લાઈન, ગ્રોસરી લેવા માટેની લાઈન, બેંકમાં જવાની લાઈન, ડોક્ટરોને ત્યાં જઈએ તો પણ લાઈન, કોઈ બીજા વેપારીને ત્યાં પણ જઈએ તો લાઈન, એરપોર્ટ ઉપર જઈએ તો પણ લાઈન. બધી લાઈનમાં જ્યારે ઉભા રહેવાનું હોય ત્યારે આપણે ચિત્તને ક્યાં મૂકવું? તો એના માટેની આ ફોર્મ્યુલા, એ ટાઈમ તો આમે વેસ્ટ થવાનો છે. તો અને પાછું આપણું ચક્ષુ ક્યાંક આડું ફર્યા કરે, ખોટા ખોટા નકામા વિકથા અને વિચારો આવે અને પાપના બંધન થાય. એના કરતા નૌકાર ગણી લેવો. બેઠા ઉપર તરત જ બીજી આંગળી જાય, થંભ જાય અને નૌકાર ગણી લેવો. શા માટેની? કેટલું પુણ્ય ક્ષયોક્ષમ થાય. આ સમય આમ તો બરબાદ થવાનો છે, પાપ બંધ થવાનો છે. એ પાપ બંધને પુણ્ય બંધમાં કન્વર્ટ કરવા માટેની બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. નંબર 1, ટોટલ ફ્રી, કોઈ પૈસો આપવાનો નથી. અને ફળની અંદર આપણે જોઈ લીધું કે સદગતિની ગેરંટી, અને એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. મેં આટલા ગણ્યા ને આટલા ગણ્યા. બસ શ્રદ્ધાથી, નૌકાર મંત્રથી આપણા આત્માને અરિહંત પરમાત્મા સાથે જોઈન કરી દો અને તદાકાર બની જાઓ અને અરિહંતાકાર બની જાઓ. અને આ શાસન મળ્યાનું, આ માનવભાવ મળ્યાનું, આ કુટુંબ મળ્યાનું, આવા સુંદર સંસ્કારી મા બાપ મળ્યાનું, અને જીવનની આ ઘડીને આપણે ધન્ય બનાવી દઈએ, સફળ બનાવી દઈએ, અને બસ સર્વે આપણે કલ્યાણ, સુખ અને ધર્માનુરાગી બની
આપણે આ ભાવને સફળ બનાવીએ એવી અભ્યર્થના પ્રાર્થના મારાથી કોઈ પણ રીતે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ અહીંયા આગળ રજૂ કરાયો તો આપ સૌની હાજરીમાં મિચ્છામિ દુક્કડમ ત્રિવિધે ત્રિવિધે ખૂબ જ એકાગ્રતાપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આગળ આ રીતે હું આજના વિવેચનને વિરામ આપું છું. થોડો સમય હોય તો જે કંઈ પ્રશ્નો આવે એનો જવાબ. નમસ્કાર કિરણભાઈ. હા, પ્રણામ જય જિનેન્દ્ર. એટલે બધાને અનમ્યુટ એટલે રેઝ હેન્ડ કરવો છે કે બધાને અનમ્યુટ સાથે કરી બહુ મૂકો ચાલશે તો તમને? જે રીતે તમને અનુકૂળ હા હોય હા, ઉચિત તો અનમ્યુટ એટલે બધા કરી અને શકશો. બીજું એક પ્રશ્નનો જવાબથી બીજાને પણ લાભ મળે એટલે પ્રશ્નો પૂછવામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ વિષય કે કોઈ પણ I will welcome any question that you have and we'll try to answer જેથી બીજાને પણ એ પ્રશ્ન હોય પણ જે પૂછે છે ને એને કર્મનો ક્ષયોક્ષમ થાય. બસ તો હવે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં હેસિટેશન નહીં. હા, એટલે બધા પોતપોતાને અનમ્યુટ કરી શકશે એટલે જેમને બી પ્રશ્ન પૂછવા હોય ને કોઈને. પ્રતિક્રમણમાં ચૈત્યવંદન આવે છે અને વંદિતું આવે છે ત્યારે ડાબો પગ ઉભો કરવાનો આવે છે, વંદિતુમાં જમણો પગ, એનું મહત્વ શું છે ને? બહુ સરસ, વેરી નાઇસ ક્વેશ્ચન. હવે અહીંયા આગળ જે અનુષ્ઠાન ચાલતા હોય એ અનુષ્ઠાનને અનુરૂપ ચિત્તની અંદર ભાવ કરવાનો. પહેલો સેન્ટેન્સ, અનુષ્ઠાન આપણે જે કરીએ એનું કંઈ વિશિષ્ટ પ્રયોજન હોય છે અને જે પ્રયોજન હોય એ અનુલક્ષીને હૃદયની અંદર ભાવ થવો જોઈએ. હવે ચૈત્યનો અંદર વખતે આપણે દાસત્વ ભાવ કરવાનો છે, આપણે પરમાત્માને સમર્પણ થવાનું છે. 5 પ્રકારના ભાવ કરવાના છે ત્યાં આગળ. પહેલું સમર્પણ ભાવ, બીજું દાસત્વ ભાવ, ત્રીજું પરમાત્માએ કરેલા ઉપકાર સામે આપણો કૃતજ્ઞતાનો ભાવ, ચોથું કરેલા પાપોનો પશ્ચાતાપનો ભાવ, પાંચમું કોઈ પણ પરિસ્થિતિમાં આપણા ચિત્તને મલિન ન કરે એટલે સમતાનો ભાવ. એમાં અહીંયા આગળ ચૈત્યવંદનમાં ડાબો પગ જ્યારે ઊભો કરીએ છીએ ત્યારે દાસત્વ ભાવ, પરમાત્મા તમે મારા સ્વામી છો, હું તમારો દાસ. અને પ્રકારે કહ્યું કે તમે ડાબો પગ ઊંચો રાખો એ તમારો દાસત્વ ભાવની સૂચન કરે છે એટલે ત્યાં આગળ ડાબો પગ ઊંચો કરવાનો હોય. હવે વંદિતા સૂત્રની અંદર આપણે શું કર્યું, બધા જ અપરાધો યાદ કરીને આપણે પશ્ચાતાપનો ભાવ ઉભો કરી અને જેવો પશ્ચાતાપ થાય, હવે પશ્ચાતાપ એ અભ્યંતર તપ ખરો કે નહીં ભાઈ? અભ્યંતર તપ એ તલવાર બરાબર. તલવાર શું કરે, કર્મ શત્રુઓને મારે વિધ્વંસ કરી દે. એટલે વંદિતા સૂત્રની અંદર આપણે શૂરવીર છે અને મારા હાથમાં તલવાર છે અને હું કર્મ શત્રુઓ સામે અત્યારે લડી રહ્યો છું કે જેથી પશ્ચાતાપ દ્વારા પશ્ચાતાપ રૂપ તલવાર લઈ હાથમાં હું શૂરવીર છું, હું વીર છું, હું નબળો નથી. કર્મ કરતા મારી શક્તિ વધારે છે. એ શૂરવીરતા બતાવવા માટે શૂરવીરતાનો આ સૂચક કઈ છે, જમણો હાથ ઉભો કરીએ એ શૂરવીરતાનું લક્ષણ છે. ફરીથી ડાબા પગનો ઢીંચણ ઉભો કરીએ એ દાસત્વનો ભાવ છે, કારણ કે પરમાત્મા અમારા સ્વામી છે, શેઠ છે ને હું દાસ છું. હવે શેઠ પાસે આપણે આજીજી કરીએ, મારા પાપોનો તું ક્ષમા કરી દે, તો જે દરિદ્રી હોય એ ધનવાન પાસે પૈસા લેવા જાય તો ક્યાં આગળ બેસશે? એના પગ આગળ બેસશે ને. ભાઈ ગરીબ છું, દરિદ્ર છું, દુઃખી છું, ભૂખ્યો છું, આમ છું, એ ભાઈ સાહેબ શેઠ મને આપો, મને આપો, મને આપો. અને ચરણને સ્પર્શ પણ કરે ને વંદન પણ કરે કે ના કરે? એ દાસત્વ ભાવ કે હું કર્મોના ઠોકરોથી નહીં, પાપોથી ભારો થયો છું, હું દાસ બની ગયો છું અને તમે સ્વામી છો, સ્વામી જ મારું ટેક કેર કરે, રક્ષણ કરશે. એટલે તમારું શરણ મને આપો એવી પ્રાર્થના કરવાની. પેલો દરિદ્રી ધન માગે, આપણે શું માંગીએ છીએ પરમાત્મા પ્રત્યે? તમારી કૃપા જ બસ મળે. એટલે ત્યાં દાસત્વ ભાવ હોવાથી એનું લક્ષણ શું? ડાબો ઢીંચણ ઉભો રાખવાનો અને કર્મ સામે લડવા માટે શૂરવીરતાનો ભાવ રાખવાનો, એના માટે જમણો ઢીંચણ ઊભું રાખવાનું. એટલે આ એક
પ્રથા સિસ્ટમિક અનુષ્ઠાન મુદ્રાઓ નક્કી કરેલી છે અને એટલે આપણે ચૈત્યવંદનની અંદર ડાબો અને વંદિતાની અંદર જમણો. Does that answer your question? યસ. બીજો કોઈ પણ પ્રશ્ન? આપણે પ્રણામ કીર્તિભાઈ, જી. ખૂબ અનુમોદના. હું કિરીટ બોલું છું. ક્વેશ્ચન છે, આપણે જ્યારે પ્રતિક્રમણમાં એમ કહેતા હોઈએ છીએ કે જ્યારે યથાશક્તિ મેં તપ ન કર્યું એના માટે આપણે અતિચાર બોલતા હોઈએ છીએ. તો જી. જો આપણી શક્તિ હોય હા. અને તેમ છતાં પણ આપણે તપ કરવામાં આળસ રાખીએ કે ના મારે નથી કરવું કે મારાથી નહીં થાય, તો એનું શું આલંબન પડે? ઓકે, પહેલા બહુ સરસ આ પ્રશ્ન છે. આપણે અતિચારની ને કઈ વિર્યાચારના પણ અતિચાર આપણે બોલીએ. વિર્યાચારે 3 વિચાર. અણી ગુહ્ય બલ્યો પડવે ગુણવે વિનય વૈયાવ દેહ પૂજા સામાય કોશ દાન શીલ તપ ભાવ. ફરીથી બોલું છું. પડવે ગુણવે, આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે, એનું પરિવર્તન કરવાની પણ શક્તિ છે. પડવે ગુણવે વિનય વૈયાવ, વડીલો ગુરુ પૂજન અને પરમાત્માનો વિનય વૈયાવચ કરવાની શક્તિ છે. વિનય વૈયાવચ છે. દાન આપવાની શક્તિ છે. શીલ પાળવાની શક્તિ છે. ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખવાની શક્તિ છે. આ બધી શક્તિ હોવા છતાં આપણે આ બધું નથી કરતા, એટલે વીર્યાંતરાય કર્મ બંધાય. વીર્યાંતરાય કર્મ બંધાય એનું પરિણામ શું આવે? એ શક્તિ આપણને ભવાંતરમાં મળેલી. બરાબર. દાખલા તરીકે મનની અંદર શુભ ભાવ કરવાની શક્તિ હોવા છતાં આપણે દેરાસરમાં પણ અશુભ ભાવ કરીએ તો પરિણામ શું આવે? ભવાંતરમાં કર્મ સત્તા આપણને મન જ આપે નહીં, એટલે આપણે અસંગી થઈ જઈએ. બરાબર. કીડી મકોડા, શંખ કોડા, આ વૃક્ષો, વંદા, માખી, મચ્છર, ભમરા, આ બધાને મન ના હોય. હવે આ ભાવમાં જવું છે કારણ કે આપણે શક્તિ ગોપવીએ છીએ. એવી રીતે તપસ્યા કરવાની પણ શક્તિ હોય અને ન કરીએ તો વીર્યાંતરાય બંધાય. તો પછી શું થાય? વીર્યાંતરાય એટલે કે આપણે ધારો કે ઉપવાસ ન કર્યો, શક્તિ હોય છતાં અન્ન જ ના મળે ખાવાનું, બરાબર. ભૂખ્યા ટળવું પડે ને. આવું બને. બધી જે શક્તિ તમે ગોપવી હોય એ શક્તિઓ કર્મ સદા પાછી લઈ. પરમાત્માના દર્શન કરવાની શક્તિ હોય, જીનાલય હોય છતાં દર્શન કરવા ન જઈએ તો આપણે ચક્ષુ મળ્યા છે એના માટે. તો ભવાંતરમાં ચક્ષુ વગર જે ઇન્દ્રિયો હોય એટલે તે ઇન્દ્રિય એમાં જન્મ લેવો પડે. પરમાત્માની વાણી સાંભળવા માટે આ કર્ણેન્દ્રિય મળેલી છે. બરાબર છે. શક્તિ હોય, સંયોગો સારા હોય, અનુકૂળતા હોય છતાં આપણે સાંભળવા ન જઈએ તો ભવાંતરમાં આપણને કર્ણેન્દ્રિય જે છે ને એ લઈ લેશે કર્મ સત્તા. બહેરા અને મૂંગા થઈશું એવું નથી બોલતો, પણ એવા કર્મો આપણે લાગે. રાઈટ. એટલે છતી શક્તિએ આરાધના ન કરી એનું આપણે પ્રાયશ્ચિત કરીએ. કયા? વિર્યાચારના 3 છે. અણી ગુહ્ય બલવ્યું પડવે ગુણવે વિનય વૈયાવચ દેહ પૂજા. તમને પૂજા કરવાની અનુકૂળતા છે, સર્વ મનુષ્ય ભાવ છે, પંચેન્દ્રિય છે, સમજ છે, છતાંય તમે પૂજા નથી કરતા ને તો આ વિતરાગ પરમાત્માનું શાસન જ નહીં મળે. બરાબર. તો વિતરાગ પરમાત્માનું શાસન જ નહીં મળે તો પુણ્ય જ કેવી રીતે પેદા કરશો? માત્ર પાપના જ ઢગ ઉભા કરશો ને, અને એ બધા પાપ તમને દુર્ગતિમાં લઈ જશે. રાઈટ. એટલે દાન શીલ તપ ભાવને વિશે મન વચન કાયા તણું 36 બળ 36 વીર્ય ગોપ્યું. રૂડા પંચાંગ ખમાસણા ન દીધા, વાંદણા તણા આવર્ત વિધિ સાચવાની, અન્ય ચિત્ત નિરાદરપણે બેઠા. આપણે જિનાલયમાં ઉપાસનામાં સમયમાં કેવી રીતે બેસીએ છીએ, ટેકો લઈને બેસીએ છીએ તો આપણે ભવાંતમાં ડિસેબલ થઈ જઈએ, ઉભા ને બેઠા જ નહીં રહી શકીએ. અને તમને ખબર છે ને ઉભા રહેવા માટે પગ ને હાથ જોઈએ કે ના જોઈએ? જોઈએ. હવે તમે વિચારો કે પેલો મગર છે એના હાથ પગ છે? હવે આવો ભાવ મળે કેટલું દુઃખ થાય. સાપને હાથ પગ છે? કારણ કે જ્યારે હાથ પગ મળ્યા ત્યારે એનો સદુપયોગ નહોતો કર્યો. હવે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ?
સમજી ગયો. એટલે આઈ થિંક ઇફ આઈ અન્ડરસ્ટુડ કરેક્ટલી કે જો મારામાં એટલીસ્ટ ઉપવાસ કરવાની શક્તિ હોય અને હું ના કરું તો પછી મને કદાચ ભવાંતરમાં ખાવાનું ના મળે. એટલે કર્મની નિર્જરા ના થાય. અને બરાબર. બીજું કે ઉપવાસની શક્તિ ના હોય તો પણ એના અલ્ટરનેટિવ તો આપ્યા જ છે ને. આપણે બોલીએ છીએ પક્ષી સૂત્રમાં, પક્ષી પ્રતિમામાં એક ઉપવાસ કરવો જોઈએ 15 દિવસમાં. એ ઉપવાસ ના થાય, ચલો મારે ઉપવાસની શક્તિ નથી, તો એક ઉપવાસ 2 આંબેલ કરો, 3 નિવી કરો, અથવા 4 એકાસના કરો, અથવા 8 બેઆસના કરો. એ પણ શક્તિ નથી તો 2000 નવકાર ગણો. એ પણ શક્તિ નથી. કયો એવો માણસ હોય કે સાધર્મી જેને 2000 નવકાર પણ ન ગણી શકે, સિવાય કે પ્રમાદ. ખરી વાત છે. અને આપણે કલાક સુધી આ નવકારનું મહાત્મ્ય સાંભળીએ છીએ. ખરી વાત છે. રાઈટ. બરાબર. બરાબર. બીજો કોઈ પ્રશ્ન? પ્રતિક્રમણમાં આવશ્યક આવે 6 આવશ્યક હોય છે, જી. એમાં બીજા આવશ્યકની મુપત્તિ પડાવી લેવાનું અને છઠ્ઠા આવશ્યકની મુપત્તિ પડી લેવાનું, એનું મહત્વ શું? બહુ સરસ પ્રશ્ન. હવે આવશ્યક એટલે અવશ્ય કરવા જોઈએ શ્રાવકે રોજ. એમાં સામાય, 24 સત્તો, વાંદણા, પરિક્રમણ, કાવસર અને પચકાણ. બરાબર છે. Yes. હવે આપણા શાસ્ત્રમાં કેટલો વિનય ગુણ છે. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ગુરુને સ્થાપના કરી હોય, તો કરતા પહેલા કોઈ પણ ક્રિયા કરતા ગુરુ પાસે આજ્ઞા માંગવી જોઈએ કે હું આ કરું છું, મને આજ્ઞા આપો. કોઈ પણ ક્રિયા ગુરુના આજ્ઞા વગર કરાય નહીં, અવિનય કહેવાય. બરાબર છે. બરાબર. હવે સામાયિક કરતા પહેલા સામાયિક કરવાનો આદેશ માંગીએ છીએ. સામાયિક સંદેશો, સામાયિક ઠાવ, સામાયિક મોપત્તિ. આપણે બોલીએ છીએ કે નહીં સામાયિકમાં જવા માટે. Yeah. બરાબર. પછી બરાબર. કરી મંતે આપણે ઉછરાવીએ. પણ આ બધું કરતા પહેલા શું કરવું જોઈએ? તો આપણે શું કહ્યું? આજ્ઞા માંગવી. આજ્ઞા માંગવી જોઈએ. બરાબર છે. ગુરુ પાસે આજ્ઞા માંગવી. હવે ગુરુ પાસે આપણે જઈએ છીએ, કરેક્ટ. પહેલા તો ગુરુ પાસે જવું પડે ને. બરાબર. પણ ગુરુ પાસે જતા પહેલા શરીર અને ભાવની બંને શુદ્ધિ હોવી જોઈએ કે નહીં? અંદર કષાયો ભરવાના, બરાબર. વિષયો ભરવાના, વિષયનો રાગ ભરવાનો, આસક્તિ લઈને જવાનો કે શુદ્ધિ કરીને જવાનું? શુદ્ધિ કરીને. હવે શુદ્ધિકરણ માટે આપણે ભગવાન ગુરુ પાસે જતા હોય તો શુદ્ધિકરણ માટે સ્નાન કરવું પડે કે નહીં? કરવું પડે. તો ભુવપત્તિ એ ભાવ સ્નાન છે. જે પૂજા કરવા માટે આપણે પાણીથી સાફ કરીએ શરીર, બરાબર. એ બરાબર. દ્રવ્ય સ્નાન છે. તો ગુરુ પાસે જતા પહેલા શું કરવું જોઈએ? ભાવની શુદ્ધિ કરવી જોઈએ. અને મોહપત્તિનું પડી લેવાનું એ ભાવની શુદ્ધિ, એ ભાવ સ્નાન છે. આપણે સ્નાન કરીએ છીએ કારણ કે એના તમે 50 કે બધા બોલજો છો, તેમાં બધા કષાયો, લેસ્યાયો, સંજ્ઞાઓ અને ક્રોધમાન, માયાલોભ, કાપોદ લેસ્યા, કૃષ્ણ લેસ્યા, આ બધું શું કરીએ આપણે? મિથ્યાત્વ બધું જ કાઢી નાખવાનું છે અને સારું ગ્રહણ કરવાનું છે. એટલે સાબુ લેવાનો અને ગંદકી કાઢી નાખવાનું. બરાબર. એ મોહપત્તિ છે. એટલે હવે ત્રીજા આવશ્યકની મોહપત્તિ માટે ત્રીજું આવશ્યક કયું? સામાયિક 24 સત્તોને વાંચવાનું. તો વંદન કરતા પહેલા આપણે શું કરવું જોઈએ? બધા આવશ્યક. વંદન કરવા માટે ગુરુ ભગવાન પાસે જવું પડે ને. બરાબર. પણ ગુરુ પાસે કેવી રીતે જવાય? શુદ્ધિ કરીને ને. બરાબર. તો ભાવ, ત્યારે ભાવ એટલે પહેલા મોહપત્તિ પડી લેવાય, પછી ગુરુ પાસે માંગવા માટે. હવે છઠ્ઠા આવશ્યક, આમ તો છઠ્ઠું આવશ્યક પચકાણ છે. પણ પચકાણનો સમય જે લેવાનો છે ને સંધ્યાએ જતો રહે, કારણ કે પ્રતિમા 1.5 કલાક થાય. એટલે આપણે પચકાણને પહેલા લઈએ છીએ. પણ તમે યાદ કરજો, પચકાણ લેતા પહેલા આપણે મોહપત્તિ અને વાંદણા લઈએ છીએ. એ શુદ્ધિકરણ કરવામાં. વાંદણા વિનય ગુણ માટે છે. ગુરુને નજીક જઈએ એટલે પહેલા શું કરવું જોઈએ આપણે? વંદન. વંદન. તો વાંદણા એ દ્વાદશાંગી વંદન જ છે ને ગુરુ ભગવાન. પણ એ કરતા પહેલા, એ તો નજીકમાં જઈએ ત્યારે, પણ નજીકમાં જતા પહેલા ભાવ શુદ્ધિ કરવી પડે ને. એટલે મોહપત્તિ. એટલે છઠ્ઠું દરેક આવશ્યક પહેલા મોહપત્તિ અને વાંદણા.
પતિને બાદ ન કરવા. બરાબર, સમજી ગયો. કોઈ ક્વેશ્ચન? આપણે ભગવાન કેલેન્ડર હોય કે ભગવાનના કંઈક ફોટો હોય ને એટલે ઘણા બધા આપણી પાસે કે જૂના વર્ષના કે જે બી, તો એને પ્રોપરલી ડિસ્પોઝલાઇઝ સમજો કરવું હોય તો કંઈ સોલ્યુશન ખરું? બહુ જ પ્રેક્ટિકલ, બહુ સુંદર ક્વેશ્ચન. હકીકતમાં હું તમને કહું, આ કન્ટ્રીની અંદર આ બધું શ્રુત જ્ઞાન જે છે ને એને શાસ્ત્રીય નિયમ પ્રમાણે ડિસ્પોઝ કરવા બહુ જ મોટી નાણાવણી કર્મ બંધાય છે, બરાબર. કારણ કે એવી કોઈ વ્યવસ્થા નથી. હવે ખરેખર તો શું છે, એવા છૂટા પાના હોય બધું. ઇન્ડિયામાં શું કરાય છે હું તમને કહી દઉં. દરિયાનો કાંઠો હોય ને, જ્યાં કોઈ વસ્તી આવવા જવાની હોય જ નહીં, બરાબર. એકાંત હોય, દરિયા હોય. હવે દરિયા તો અગાધ છે, મહાસાગર છે, રાઈટ? હા હા તે એને નાના નાના પીસીસ કરી હા. દરિયાની અંદર પધરાવી દેવામાં આવે. બરાબર બરાબર. દેટ્સ ધ પ્રોપર શાસ્ત્રીય વે. હા જેને કહેવાય ને વેસ્ટ પ્રોડક્ટ. હા હા હા. કામના હોય તો આપણે રાખીએ, રાઈટ? પણ બાકીના વેસ્ટ પ્રોડક્ટ હોય તો શું કરીએ? બરાબર. જૂના પુસ્તકો ખવાઈ ગયા હોય ને કંઈક નુકસાન થયું હોય, બધું થયું હોય, તો આને વ્યવસ્થિત આ વિધિપૂર્વક જો ડિસ્પોઝ કરવાની આ જ વિધિ છે, જે બરાબર. અહીંયા ઉપલબ્ધ નથી. હા અને હા એટલે જ અહીંયા આગળ આપણે ભયંકર ખોટીનું નાનાવણી કર્મ બાંધીએ. હા હા. પણ એક સંસ્થા એવી હોય કે જે જૂના પુસ્તકો લઈ એનું વ્યવસ્થિત એનું એડમિનિસ્ટ્રેશન કરે તો વધારે સારું. મને હા. લાગે છે એવી કોઈ વ્યવસ્થા થઈ છે હવે. અચ્છા, સારું. ને નહીં તો આભાર. આપણે નાનાવણી કર્મ બંધાય. હા હા હા. ને બહુ સરસ હતું બધું. તો બસ બીજા કોઈને ક્વેશ્ચન હોય તો? ઓકે, ન હોય તો આપણે અહીંયા આગળ વિરામ લઈએ છીએ. ફરીથી પાછા આપણે નેક્સ્ટ ટ્યુઝડે, બરાબર છે ભાઈ? આવતા મંગળવારે 8મ છે. ઓ 8મ છે ને? ઓહો, તો વોટ ઇઝ યોર સજેશન કિરણભાઈ? ના એટલે જો વહેલું કરવું હોય ને તો મને વાંધો ના, નહીં. એ દિવસે ના થાય, 8મના અચ્છા દિવસે ના. અચ્છા અચ્છા. હા તો કારણ કે એ પ્રતિક્રમણનો સમય છે. હા હા, એટલે સોમવાર કરવું હોય તો મને સોમવાર ફાવે એવું છે. સોમવાર જે બી એ તો 8 બુધવારે રાખીએ, એટલે બુધવાર. શું થોડો ગેપ રહે બધા. હા હા હા. એટલે થોડોક પ્રોબ્લેમ છે પણ આપણે વાત કરીએ ઓફલાઈન પણ હા, તો ભાઈ પછી. હા ગુરુવાર તમને અનુકૂળ હોય એ દિવસે કરીએ. હું તો ઓપન છું. હા, બસ ગુરુવારે ફાવશે મને. ગુરુવારે ફાવશે. બધા ઓડિયન્સમાં સાંભળે છે. We'll try. વી વિલ ટ્રાય. અને જો મટીરિયલાઇઝ નહીં થાય તો પછી આપણે પોસ્ટપોન રાખીશું. હા 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 બરાબર છે? હા ટેન્ટેટિવલી આપણે ગુરુવાર રાખીએ. હા. ગુરુવાર 8:30. અને એ જો શક્ય નહીં હોય તો પછી આપણે પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સર્વેને નમસ્કાર. સાતામાં રહેજો. મારી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ. જય જિનેન્દ્ર.